નજરિયાળ એવા કંભરોડાનું 70 વીઘાનું તળાવ સિંચાઈ વિભાગની તળાવો ભરવાની યોજનામાંથી બાકાત રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મોટી કેનાલો અને વાત્રક નદીમાંથી લિંક કરીને તળાવો ભરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે કંભરોડાથી માત્ર 500 મીટર દૂર આવેલા ઇપલોડા ગામનું તળાવ ભરવામાં આવે છે, પરંતુ કંભરોડાનું આ વિશાળ તળાવ ચોમાસા સિવાયના સમયમાં ખાલીખમ રહે છે। હાલના સમયમાં કમોસમી વરસાદ અને બદલાતા હવામાન વચ્ચે ખેતી કરવી ખૂબ જ પડકારજનક બની છે। ત્યારે જો તંત્ર દ્વારા ઇપલોડાથી માત્ર 500 મીટરની લિંક લંબાવીને કંભરોડાનું તળાવ પણ ભરવામાં આવે તો આસપાસના વિસ્તારના બોર કૂવાના પાણીના સ્તર ઊંચા આવી શકે તેમ છે। આ તળાવ ભરાવાથી સ્થાનિક ખેડૂતોની આશરે 2000થી વધુ વીઘા જમીનને સિંચાઈનો સીધો લાભ મળી શકે છે, જેને લઈ ખેડૂતો તંત્ર પાસે આ તળાવને યોજનામાં વહેલી તકે સામેલ કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે હાલ ઇપલોડાનું તળાવ ભરાઈ રહ્યું છે અને એનાથી 500 મીટર દૂર જ આ તળાવ આવેલું છે। તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે 500 મીટર જો નજીક તળાવ ભરાતું હોય તો અમારું આ કંભરોડા સિંચાઈનું જો તળાવ ભરવામાં આવે તો ઘણા બધા ખેડૂતોને લાભ થાય એવો છે। અને અમારે આ જો 70 વીઘાનું જે તળાવ ભરાય છે તો બસ 2000 વીઘા જેવી જમીન છે અમારે। 2000 વીઘામાં માનો કે પાણીનું પિયત થાય છે। અમારા પાછળના ભાગમાં જે પાણીની ખેંચ પડે છે એ આ તળાવ ભરાય તો અમારે આ પાક 100% પાકે, નહીં તો પાછળનો ભાગ જે છે પાછળના પાણી માટેનો એ છેલ્લા પાણી માટેનો અમારે ખાસ ખેંચ પડે છે। એટલે માટે સરકારને વિનંતી કે આ તળાવ ભરાય તો અમારા 2000 વીઘાનું લોકોને, ઘણા બધા લોકોને અમારે રાહત થાય એવી છે।